ઉપર ટ્રેન જઈ રહી છે અને નીચે રેતી ખોદાઈ રહી છે। રેલવે બ્રિજના ફાઉન્ડેશનના ફરતે રેતી ખોદવામાં આવી, કોની રહેમ નજર હેઠળ? રેલવે બ્રિજ નીચે બેફામ થતું રેતી ખનન, જ્યારે તંત્ર ઘોર નિંદ્રામાં। પાવી જેતપુર ભારજ નદી ઉપર બનેલી ઘટનાની છોટાઉદેપુરમાં પણ જોવાતી રાહ। છોટાઉદેપુર ઓરસંગ સહિતની નદીઓમાં બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે, જેની સાથે પ્રજાની ઉપયોગી સરકારી સંપત્તિને ભારે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ તંત્ર કોઈ પગલાં ભરી શકતું નથી, જે નવાઈભરી વાત છે। ઓરસંગ નદીમાં છોટાઉદેપુર ખાતે આવેલા રેલવે તથા અલીરાજપુર જવાના માર્ગ તરફ બ્રિજની નીચે ગેરકાયદેસર અને રોકટોક અને બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે, પરંતુ આ અંગે કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી। વાડે ચીભડા ગળવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર નગરની 35,000ની વસ્તીને પાણી પૂરું પાડતું નગરપાલિકાના વોટર વર્કર્સનો કૂવો ઓરસંગ નદીમાં અલીરાજપુર તરફ જતા રેલવે અને વાહન માર્ગના બ્રિજની વચ્ચે આવેલો છે। ત્યાં પણ હાલ પૂરજોશમાં રેતી ખનન ચાલી રહ્યું છે, જે અટકાવવાનું તંત્રની ફરજમાં આવે છે, પરંતુ અટકાવી શકતા નથી। ચાલતી ચર્ચાઓ પ્રમાણે આ રેતી માફિયાઓ પાલિકા તંત્રને ગાંઠતા નથી તેમ લાગી રહ્યું છે। પાલિકા વોટર વર્કર્સ પાસે ખોદતી રેતી વોટર વર્કર્સને નુકસાન કરે છે, પાણીના સ્તર ઊંડા ઉતરી જાય છે અને દર ચોમાસામાં પાણી કૂવામાં ઉતરતું નથી, ત્યારે પ્રજાએ તરસ્યા મરવાનો વારો આવે છે અને હાફેશ્વરથી વેચાતું પાણી મંગાવવાની તંત્રને ફરજ પડે છે। કાયદા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં બ્રિજ પાસે રેતીની લીઝ ફાળવવામાં આવેલી નથી, પરંતુ રોકટોક અને ગેરકાયદેસર રેતી ખનન આ બ્રિજો પાસે થઈ રહ્યું છે। 2 વર્ષ અગાઉ પાવી જેતપુરની ભારજ નદી ઉપર બ્રિજ રેતી ખનનના કારણે પાયાને નુકસાન થતાં તૂટી પડ્યો, જ્યારે રેલવે બ્રિજને પણ નુકસાન થતું હતું, જેનું કામ હાલ ચાલી રહ્યું છે। જ્યારે હાલ છોટાઉદેપુરથી અલીરાજપુર જતી રેલવે લાઇનનો બ્રિજ નીચે પણ હાલ બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે, જેને રોકવામાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને રસ નથી। છોટાઉદેપુર ઓરસંગ નદીમાં વોટર વર્કર્સ પાસે બેફામ રેતી ખનનના રસ્તા બનાવીને કરવામાં આવી રહ્યું છે। નદીમાં પડેલા રસ્તા અને ટ્રેક્ટરના નિશાન અને ખોદાઈ ગયેલા રેતી છે। રાત્રિમાં થતું બેફામ રેતી ખનન સબૂત આપી રહ્યું છે, પરંતુ નગરોડ તંત્ર કોઈપણ જાતની કાર્યવાહી કરતું નથી અને સબ સલામતીની વાતો કરી તમાશો જુએ છે। છોટાઉદેપુર અલીરાજપુર જતો બ્રિજ જર્જરિત થતાં તેને બંધ કરવામાં આવ્યો હતો। આ રેતી ખનનના કારણે પાણીનો માર પાયાને વાગતા આ સમસ્યાનું સર્જન થયું હતું। હાલમાં પણ રેલવે બ્રિજના પાયા દેખાઈ રહ્યા છે, ત્યારે રેલવે બ્રિજના ફાઉન્ડેશનના ફરતે રેતી ખોદી કાઢવામાં આવી હતી, જ્યાં હવે પથ્થર અને કાંકરા રહી ગયા છે। જ્યારે તંત્ર વાહનો પકડીને સંતોષ માને છે, જ્યારે બેફામ રેતી ખનન કરતા રેતી માફિયાઓ જણાઈ રહ્યા છે કે મજબૂત તંત્ર અમારું કશું જ બગાડી નહીં શકે તેવી વાત ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે।